પાણીના પર ગામમાં ગામ હોય ને અમારું મઠનું મંદિર છે. આ છે પાર્કિંગ. જમવાનું તૈયાર થઈ ગયું છે. વૃદ્ધન દાદા જે છે દર્શન કરવા આવ્યા છીએ. અહીં સવારીમાં હોય એટલે ગાડી હાલે. અહીંયા જો સિંહ ને બહુ આવી જાય માનતા વાળા. અહીંયા બહુ જૂની ગુફાઓ પણ છે. અને આ સડાઈ જો સામી છે ગૌશાળા. નાનો ચેક ડેમ છે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અમે કાલે આવી ગયા હતા ગામડે ભુજથી. તો એ તમને સિરીઝ જોવા મળશે આગળ. તમે જોઈ લીધી જ હશે ઓલરેડી. કાંઈ નહીં, તો ગામડે આવ્યા હતા. તો અત્યારે જ હવે અમારે બહાર ગામ જવાનું થાય છે. કેમ કે અમારા માતાજીનો જે મઢ છે ત્યાં હવન ને પાટોત્સવ ને એવું છે. તો આજે જઈએ છીએ અને આજનો હવન છે. તો આપણે માતાજીના તમને દર્શન કરાવું ત્યાં જઈને. હરસદી માતાજીના જે અમારા કુળદેવી છે. ચાલો નીકળીએ. અહીંથી 70 કિલોમીટર જેવું થાય. તો જઈએ છીએ. પાણી પીવા ઉભા રહ્યા છે. ઘડીક પાણીના પર ગામમાં ગામ હોય ને, જો પક્ષી માટે જો કેવું ને ઠંડુ પાણી એટલું હોય તમને મજા આવે. આજે અત્યારે આપણે હરસદી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. અને આ છે અમારું મઢનું મંદિર છે. મોલીની અંદર આવે છે. તો આ મંદિર છે. અને અંદરથી તમને દેખાડું. નાનું એવું મંદિર છે. જ્યાં 2 વર્ષ પહેલાં બનાવ્યું. પહેલાં અંદર બીજાની ઘરે હતો માતાજીનો મઢ. અત્યારે મંદિર બનાવી નાખ્યું છે. અને હવન બીજે ચાલુ છે. થોડોક આગ દૂર છે. તો કાંઈ નહીં, આપણે જઈએ. અહીંથી અંદર એન્ટ્રી છે. આ છે પાર્કિંગ. તો હવનમાં જઈએ છીએ આપણે. બેઠક છે. ફૂલની પાખરી અને ચોખા રાખી જવાના. તમારી પાસે ગણપતિ દાદા આવેલા છે. એ ગણપતિ દાદા. જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમી લઈએ હવે. આમે ચાલે છે હવન. આગળ તમને દેખાડ્યો તો. અહીંયા છે બેઠક. જમી લીધું છે. જમીને બેઠા છીએ સાંઈ. કેમ કે તડકો બહુ છે. સામે હાલે છે અંદર હવન. હાલો, તો અમે હવનમાંથી આવી ગયા છીએ. અને અત્યારે વૃદ્ધન દાદા જે છે દર્શન કરવા આવ્યા છીએ. શરીફળ વધારવાનું છે. અહીંથી પછી હાણા ડુંગર જવું છે. તમને દેખાડશું ત્યાં. દાદાની વાડી છે. જમરૂ વાવેલા છે. અમારે જવો ભાઈ આટા મારે છે. હવે હાણા વાક્યાના ડુંગરે જઈએ છીએ. અહીં સવારીમાં હોય એટલે ગાડી હાલે ને મારા પપ્પા હાલીને આવે છે. હા, જવો અહીંથી રસ્તો આ બાજુ જામકા બાજુ બહુ ખરાબ છે. સમજે? કાંઈ નહીં, હાલો હાણા જાય ડુંગરે જઈને તમને ભૂતળા દાદાનું મંદિર અને માતાજીનો મઢ દેખાડીએ. અહીંયા જો સિંહ ને બહુ આવી જાય, રાખવું પડે. અત્યારે ન આવે પણ દિયાથી આવી જાય. ડેમનો નજારો જો ઉપરથી ડેમ જોવાનો છે ને ત્યાં. આનું કેવું મસ્ત ડેવલપ થઈ ગયું છે. તો બરફવાળા લારીઓ. આ રસ્તો ગામમાંથી આવે. અમે આમથી આવ્યા, પણ આમથી આવ્યા હોત તો સારું પડે રસ્તાનું. આ છે મંદિરનો દાદર. ચપ્પલ મેકી શકો. મોમાઈ માતાજીનું મંદિર જવાય. આ છે કંઈક ડુંગરાનો નજારો. અહીંયા છે શરીફળ વધારવાનું. એકના જ ઉછાડ ને 2 કેમ હે? માનતા વાળા અહીંયા. ઉપર જાઉં છું. ઉપર જઈને તમને દેખાડું. સામે ડેમ દેખાય છે. અને આ છે મોમાઈ માતાજીનું મંદિર. એ સાણા ડુંગર કહેવાય છે. ત્યાં આવેલું છે. અહીંયા બહુ જૂની ગુફાઓ પણ છે. અત્યારે મારી પાસે ટાઈમ નથી, પણ મેં એક પહેલાં આનો વિડીયો આખો બનાવેલો છે. તમારે જોયું હોય તો
તમને અહીંયા આ બાજુ લિંક આવતી છે, જોઈ લેજો. આખો વિડીયો બનાવેલો છે. તો કાંઈ નહીં, આપણે જઈએ છીએ ઉપર, એટલે દેખાડું તમને. અને આ ચડાઈ જવો, અત્યારે ગરમી એવી છે, ઠંડી જેવું લાગતું નથી. ચાલો, આવી ગુફાઓ છે. આ જો ડુંગરામાં સામે મંદિર છે, સામે છે એમાં ભીમની ગુફા છે. ચાલો ઉપર જઈએ અને બતાવીએ તમને મંદિર છે. સામે છે ગૌશાળા, આશ્રમ છે, ગૌશાળા છે. આ છે ડેમ, મસ્ત છે. હાલો આપણે જઈએ હવે અહીંથી. શાંત વાતાવરણ છે, પણ નીચે મારા પપ્પાને વાટ જોવે છે, પછી જાય. નાનો ચેક ડેમ છે, જો અહીંથી પાળો બાંધેલો છે આખો. આ રસ્તો છે ગામમાંથી આવવાનો. હાલો જઈ નીચે. અહીંયા જો નાસ્તાના સ્ટોલ છે, તમારે નાસ્તો પાણી કરવું હોય તો. અને સામે પણ છે, સોડા પીએ થોડી પછી જઈએ ઘર બાજુ. હજી 2-3 ઠેકાણે જવું છે, ફરવા નહીં પણ થોડું કામ છે.